सूरत की उधना पुलिस ने फाइनेंसर दीपक पवार पर गोली चलाने वाले मुख्य आरोपी को गिरफ्तार किया। उधना इलाके में वेलकम पान की दुकान के पास दीपक पवार फाइनेंसर पर फायरिंग की वारदात सुलझ गई है। फायरिंग के अपराध में वांछित अभियुक्त गुरुमुख सिकलकर एवं शिवम को गिरफ्तार किया गया। सूरत के उधना फायरिंग कांड के मास्टरमाइंड आरोपी को उधना पुलिस ने उत्तर प्रदेश के लालगंज से गिरफ्तार कर लिया है और आगे की जांच कर रही है, जिसमें सबसे पहले इस अपराध में अजय संजय गायकवाड़, हिमालय उर्फ सनी एस, विकास उत्तम भाई बोरसे, गणेश उर्फ गन्यो उर्फ बटको, चंद्रकांत निकम, प्रेम उर्फ कालिया को डीसीबी पुलिस और उधना पुलिस गिरफ्तार कर चुकी है और इस अपराध के मुख्य और मास्टरमाइंड आरोपी को गिरफ्तार किया गया, जिसमें गुरुमुख उर्फ गुरु कृपाल सिंह, चिकलीगर निवास, प्लॉट नंबर 566, कर्मयोगी सोसाइटी 2, पांडेसरा, सूरत। उधना पुलिस ने शुभम उर्फ माफिया धीरेन्द्र प्रताप सिंह, राम कलोल सिंह को गिरफ्तार कर यह अपराधों का पूरी तरह से खुलासा करने में सफलता हासिल की है। આ માટે એક ડેડિકેટેડ ટીમ લગાવવામાં આવી હતી। આ ડેડિકેટેડ ટીમનું કામ આરોપીઓને સતત ફોલો કરી જેમાં સીસીટીવી ફૂટેજીસ અને અન્ય અમારા જે ઇન્ફોર્મર્સ હોય છે એમનો કોન્ટેક્ટ થ્રુ અમને જે લિંક મળે એ લિંક ફોલો કરવાની હતી। આ લિંક ફોલો કરવામાં અમારે એક ટેકનિકલ ટીમ બનાવવી પડી હતી। આ ટેકનિકલ ટીમ બાદ એક અમારે જે સીસીટીવી ચેક કરતા હોય છે એ લોકોની એક ટીમ હતી। આ ઉપરાંત અમારા ઇન્ફોર્મર્સ સાથેના જે અમારા કોન્ટેક્ટ્સ હતા એ છેવટે એક મોટી ટીમ કે જેમાં અમારા 8 પોલીસ જવાનો અહીંથી ત્યાં ગયા હતા, જ્યાં એમનું લોકેશન सीतामढ़ीનું આવ્યું હતું। બિહારમાં એનું લોકેશન અમે મેળવ્યું હતું, ત્યાં અમે ચેક આસપાસ પૂછતાછ કરી હતી। બિહારમાં અમને કન્ફર્મ થયું હતું કે सीतामढ़ी આવ્યા હતા। सीतामढ़ीથી એ લોકોએ પટનાની ટ્રેન પકડી હતી, એટલે અમે પટના બાજુ તપાસ કરી। એટલે અમારી ટીમ અહીંથી સળંગ જે રીતના આરોપીઓ ગયા હતા એને સતત ફોલો કરી અહીંથી વડોદરા, અમદાવાદ, ભાવનગર, ત્યાંથી सीतामढ़ी, ત્યાંથી પટના, ત્યાંથી પાછા લખનઉ ગયા હતા। લખનઉથી પણ જે આ લોકોના આંતરિક ગામો છે ત્યાં આંતરિક ગામોમાં પણ આ લોકો રોકાયા હતા, તો ત્યાં પણ એમના પીછો કર્યો હતો અને છેવટે જ્યારે કન્ફર્મ થયું કે આ લોકો બારાબાંકી ખાતે સ્થાયી થયેલ છે તો છેવટે ત્યાંથી અમે એને ઝડપી પાડ્યા હતા।